હળવદ તાલુકાના કડિયાળા જંગલ વિસ્તારમાં વન્યજીવોના ગેરકાયદેસર શિકાર સામે વન વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે। મળેલી બાતમીના આધારે વન વિભાગે દરોડો પાડી કડિયાળા ગામના વાલાભાઈ મોહનભાઈ નામના શખ્સને ઝડપી પાડ્યો હતો। આરોપી પાસેથી જીવિત 3 શેરા અને 1 ઘો કબજે કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે। વન વિભાગની પ્રાથમિક તપાસમાં આરોપી જંગલ વિસ્તારમાં વન્યજીવોનો શિકાર કરતો હોવાનું સામે આવ્યું છે। સ્થળ પરથી કબજે કરાયેલા વન્યજીવોને સુરક્ષિત રીતે પોતાના કબજામાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વન વિભાગે આરોપી વિરુદ્ધ વન્યજીવ સંરક્ષણ કાયદા હેઠળ ગુનો નોંધી તેને હળવદ કોર્ટમાં રજૂ કર્યો હતો। કોર્ટે વધુ તપાસ માટે આરોપીના 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રાથમિક પૂછપરછ દરમિયાન વન્યજીવોના શિકાર અંગે કેટલીક મહત્વની માહિતી મળી છે। રિમાન્ડ દરમિયાન શિકારના નેટવર્ક, અન્ય સંડોવાયેલા શખ્સો અને વન્યજીવોની હેરફેર અંગે ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। વન વિભાગે સમગ્ર પ્રકરણની ગંભીરતાથી તપાસ શરૂ કરી અને ગેરકાયદેસર શિકારના રેકેટ સુધી પહોંચવા તપાસનો દોર વધુ તેજ બનાવ્યો। સમગ્ર કામગીરી મોરબી RFBR મકવાણા સહિતનો સ્ટાફ જોડાયો હતો। રિપોર્ટર સંજયભાઈ નંદેસરિયા, હળવદ। મારું નામ BR મકવાણા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર મોરબી। હાલ સ્ટાફના ફેરણા દરમિયાન કડિયાણા જંગલમાં વિસ્તારની અંદર માલાભાઈ મોહનભાઈ રહેવાસી કડિયાણાના ઉંમર વર્ષ 30ના એક તોમતદાર જે અમે પકડેલ છે રંગે હાથે, તેની પાસેથી 3 નંગ સેઢા અને 1 સ્પાઇનલ લિઝાર્ડ એટલે કે ઘો કબજે કરવામાં આવેલ છે। અને તેની સામે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972ની કલમ 9, 39, 50, 51, 57 મુજબ ગુનો દાખલ કરેલ છે। અને હાલ 1 દિવસના તેમને તારીખ 6ના રોજ રિમાન્ડ આપવામાં મંજૂર કરવામાં આવેલા હતા। એ રિમાન્ડ આજ રોજ પૂરા થતા તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં સોંપવામાં આવે છે।